હોલિકા દહનનું પૌરાણિક મહત્વ એ છે કે હિરણ્યકશ્યપ નામનો રાક્ષસ, જેને બ્રહ્માજીની ખૂબ જ તપસ્યા કરીને તેમની પાસેથી અમર રહે તેવું વરદાન મેળવ્યું હતું. અમર થયા પછી તેનો દિવસે ને દિવસે અત્યાચાર વધતો જઈ રહ્યો હતો. આ સમસ્યાનું સમાધાન લાવવા માટે દેવતાઓ પણ અધીરા થઈ ગયા હતા. ત્યારે શિવજી પાસે આ સમસ્યા લઈ જાય છે અને શિવજી તેમને જણાવે છે કે તેમના જ ઘરે એક સુપુત્રનો જન્મ થશે, જે આ સમસ્યાનું સમાધાન લાવશે. આપ સૌ જાણો છો કે તે સૌથી મોટો ભક્ત પ્રહલાદ થયો હતો, જે વિષ્ણુ ભગવાનનો સૌથી મોટો ભક્ત હતો. હિરણ્યકશ્યપને એટલો બધો અહંકાર હતો કે તે પોતાને જ ભગવાન માનતો હતો. તેના સિવાય કોઈ પણ દેવતાની પૂજા થાય તે તેને સહ્ય હતું નહીં, પરંતુ પોતાના જ ઘરમાં પ્રહલાદ નામનો જે વિષ્ણુ ભગવાનનો ખૂબ જ મોટો ભક્ત હતો તે તેમને પસંદ ન હતું. તેથી તેને મારવા માટેના ખૂબ જ તેમણે પ્રયત્નો કર્યા, પરંતુ તે બધા જ પ્રયત્નોમાં અસફળ રહ્યા. ત્યારે તેમની બહેન હોલિકા, જેમને દેવતાઓ તરફથી વરદાન હતું કે તે ચુંદડી પહેરીને જો અગ્નિમાં પ્રવેશે તો તેને આગ પણ બાળી ન શકતી હતી. તેથી એને એક યુક્તિ કરી અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડીને અગ્નિમાં પ્રવેશ કર્યો. પરંતુ વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી પ્રહલાદને કંઈ થયું નહીં અને તેની પૂજા અર્ચના સફળ થઈ અને સત્યનો અસત્ય પર જીત થયો. તે ચુંદડી પ્રહલાદ પર આવી ગઈ અને હોલિકાનો દહન થયો. તેથી જ આપણે આ દિવસને યાદ કરીને હોલિકા દહન કરીને સત્યની અસત્ય પર જીત થઈ તે આપણે મનાવીએ છીએ.